मॉर्निंग मित्रों, ધોરણ 12 ફિઝિક્સ શરૂ છે આપણું ચેપ્ટર નંબર 5 જેડબલઈ અને નીટ માટેના એમસીક્યુ. આજે આપણે જોવાના છે એમસીક્યુ નંબર 57 અને 58. આજનો આપણો લેક્ચર નંબર 12 છે. શરૂ કરીએ તેની પહેલા મિત્રો 74, 5 અને 6 આ ત્રણ નીકળી ગયેલા સિલેબસની અંદરના ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક અને પેરામેગ્નેટિક ને રિલેટેડ એમસીક્યુ છે. આ ત્રણ નથી કરવાના. અને આ 67, 68, 69, 77, 78 અને 81 એકદમ ઈઝી અને આવડી શકે તેવા થિયરિટિકલ પ્રકારના એમસીક્યુ છે. તો આ એમસીક્યુ તમારા હોમવર્કમાં કરવાના રહેશે. ઓકે, એટલે આ ત્રણ કેન્સલ છે અને આ હોમવર્કમાં કરીશું. ચાલો શરૂ કરીએ આપણે એમસીક્યુ નંબર 57. જરા રકમ એકવાર વાંચી લઈએ. n ચુંબકીય ચાકમાત્રાના દરેક એવા બે ટૂંકા બાર મેગ્નેટને ડી બાજુના એક ચોરસના સામસામેના ખૂણાઓએ એવી રીતે મૂકવામાં આવે છે કે તેઓના કેન્દ્રો એ ચોરસના ખૂણા પર સંપાત થાય અને તેમની અક્ષો સમાંતર રહે. જો સમાન ધ્રુવ એક જ દિશામાં હોય તો ચોરસના બીજા કોઈ પણ ખૂણાએ ચુંબકીય પ્રેરણ કેટલું થશે? મિત્રો અહીંયા આ રીતે એક ચોરસ આપણે બનાવી દઈએ. આ ચોરસ બની ગયું. તો ચોરસના સામસામેના ખૂણા પર, જો શું કહે છે, ડી બાજુના ચોરસના સામસામેના ખૂણાઓ ઉપર બે મેગ્નેટો મૂકેલા છે. એટલે દાખલા તરીકે એક મેગ્નેટ જો આપણે અહીંયા વિચારીએ આ રીતે, તો બીજું મેગ્નેટ અહીંયા આવશે અને એવું કહે છે કે તેમના ધ્રુવ એક જ દિશામાં, મતલબ કે જો આ બાજુ તમે નોર્થ અને અહીંયા સાઉથ આપતા હો તો આના માટે બી અહીંયા નોર્થ અને અહીંયા સાઉથ જ થશે. અચ્છા, બંને મેગ્નેટમાં મોમેન્ટ તો સરખી છે, કેપિટલ M. ઓકે, જો સમાન ધ્રુવ એક જ દિશામાં હોય તો ચોરસના બીજા કોઈ પણ ખૂણા પર ચુંબકીય પ્રેરણ, ચાર ખૂણાઓ છે, એટલે આ ખૂણા પર અથવા તો આ ખૂણા પર ચુંબકીય પ્રેરણ શોધવાનું થાય. ચાલો આપણે નક્કી કરીએ. ધારો કે મારે આ ખૂણાની વાત કરવી છે, ઓકે, અથવા તો ચાલો આની વાત કરી લઈએ. આપણે આ ખૂણા પર ચુંબકીય પ્રેરણ શોધવું છે. તો અહીંયા આને કારણે અક્ષ પરનું સૂત્ર લાગશે. આ અંતર તો d છે અને આને કારણે અહીંયા જે સૂત્ર લાગશે તે લંબ અક્ષ વાળું સૂત્ર લાગશે. ઓકે, જો આ n માંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે એટલે આ રીતે થશે આમ. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે તે આ દિશામાં જશે, આ B1 થશે. ઓકે, અને આ નોર્થ અને સાઉથ છે તો આને કારણે આ રીતે થશે. તો એ આ દિશામાં આવશે, આ B2. આને મેગ્નેટ 1 કહી દો અને આને મેગ્નેટ 2 કહી દો. તો મેગ્નેટ 1 ને કારણે આ દિશામાં જશે, મેગ્નેટ 2 ને કારણે આ દિશામાં. પહેલા તો B1 શોધો અને B2 શોધો, પછી એ બંનેની બાદબાકી થશે. તો આ અંતર પણ d છે અને આ અંતર પણ d છે. તો B1 એ મેગ્નેટની અક્ષ પર થશે. તો B1 કેટલું થશે? સિમ્પલ, μ0 upon 4 pi 2m upon d³ થશે. અચ્છા, B2 તો એ લંબ અક્ષ વાળું સૂત્ર લાગશે. આ મેગ્નેટની લંબ અક્ષ થઈ. તો B2 એ μ0 છેદમાં 4 pi m upon d³ થશે. હવે પરિણામી તો બંનેની બાદબાકી, તો B1 ઓબ્વિયસલી મોટો છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો લેવા માટે જઈએ તો પરિણામી B બરાબર B1 minus B2, મતલબ કે આમાંથી આને બાદ કરો તો સિમ્પલ μ0 4 pi μ0 4 pi 2m upon d³ m upon d³, મતલબ કે આ બે માંથી એક બાદ થાય તો એક જ બચે. સો તમારો આન્સર આવશે μ0 upon 4 pi m upon
ડી ક્યુબ, એટલે તમારો આન્સર થઈ જશે એ. ઓકે, μ0/4 m upon d ક્યુબ. ઠીક છે, તો આ થયો આપણો એમસીક્યુ નંબર 57. ચલો ત્યાર પછી એમસીક્યુ નંબર 58 તમે કરી શકો તેમ છો. એમ ચુંબકીય ચાક માત્રાના એક ચુંબકને બે સરખા ભાગમાં કાપવામાં આવે છે. બંને ટુકડાઓને એકબીજાને લંબ એવી રીતે મૂકવામાં આવે છે કે તેઓના ઉત્તર ધ્રુવ એકબીજાને અડકે, તો ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? એકદમ સિમ્પલ વાત કરે છે કે આ મેગ્નેટ છે, આ મેગ્નેટની મોમેન્ટ m છે. હવે તમે બે ટુકડામાં તેને કાપી દો અને આ રીતે તમે ગોઠવો, આ પહેલો ટુકડો અને આ બીજો ટુકડો, તો આ આપણને ખબર છે અહીંથી જો આપણે મેગ્નેટને કાપી દઈએ, ઓકે, તો અચ્છા અહીંથી કાપો કે આડું કાપો, મોમેન્ટ તો અડધી જ થવાની છે. તો આ મોમેન્ટ m/2 થશે અને આ મોમેન્ટ પણ m/2 થશે. ઓકે, તો પરિણામી મોમેન્ટ આપણે જોઈએ તો આ m/2 નો સ્ક્વેર પ્લસ m/2 નો સ્ક્વેર અને તેનું વર્ગમૂળ, કેમ કે તે લંબરૂપે ગોઠવેલી છે. ચાલો, તો આ m²/4 પ્લસ m²/4 અંડર રૂટમાં, એટલે મિત્રો આ m²/2 એટલે તેનું વર્ગમૂળ કરીશું એટલે m/√2. સો તમારો આન્સર આવશે બોમ્બે m/√2. ઠીક છે, ચાલો આગળ વધીએ. ઓકે, ત્યાર પછી આપણો એમસીક્યુ નંબર છે 64. ત્રણ એમસીક્યુ જોવાના, 64, 65 અને 66. રકમમાં છે જ્યારે બે ચુંબકીય ધ્રુવો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને દરેકની ધ્રુવકતા અડધી કરવામાં આવે ત્યારે તેઓની વચ્ચે લાગતું ચુંબકીય બળ. તો આપણે થિયરીમાં સૂત્ર જોઈ ચૂકેલા છીએ કે આ એક બાજુ ધ્રુવકતા m1 અને બીજી બાજુ ધ્રુવકતા m2 અને આ અંતર r હોય તો F બરાબર આપણી પાસે સૂત્ર હતું μ0/4π m1 m2 upon r². હવે આપણને અહીંયા એવું કહે છે કે અંતર બમણું કરવાનું છે, એટલે કે આ બમણું કરો તો તેનો સ્ક્વેર એટલે ચોથા ભાગનું થશે, છેદમાં 4 થશે અને તેની ધ્રુવકતા અડધી કરવાની છે એટલે m1 બી હાફ કરો અને m2 પણ હાફ કરો. તો જો આ રીતે તમે આપણ હાફ એટલે 2 ને 2 4 અને પાછા છેદમાં 4 એટલે 16. તો મિત્રો જે તમારું જે બળ છે F'=F/16 થશે, એટલે જે તમારું ચુંબકીય બળ છે તે 16મા ભાગનું થઈ જશે. સો તમારો આન્સર આવશે 1/16 a. ઓકે, તો એમસીક્યુ નંબર 64. ત્યાર પછી છે એમસીક્યુ નંબર 65. એક નિશ્ચિત સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક B0 છે. એટલે અહીંયા તમને સમક્ષિતિજ ઘટક B0 આપેલો છે. 65 નંબરનો એમસીક્યુ. સમક્ષિતિજ ઘટક એટલે કે BH બરાબર B0 આપેલો છે અને ત્યાં નતિકોણ એટલે કે ડીપ એંગલ 45 છે. હવે ડીપ એંગલ આપણે ઘણી બધી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો ડેલ બરાબર 45 ડિગ્રી થયો. તો આ સ્થળે પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે B માંગે છે. એકદમ ઈઝી. આવો એક દાખલો એનસીઈઆરટી માં આવી ચૂક્યો છે, આવો એક એમસીક્યુ પણ આવી ચૂકેલો છે જેડબલઈ માં, ગયા વીકના લેક્ચરમાં હતો. અને અત્યારે પણ આપણી પાસે આ છે જ. તો બહુ સિમ્પલ, આપણી પાસે BH નું સૂત્ર છે. BH બરાબર, યાદ કરો તમારી પાસે BH બરાબર જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર હતું નતિકોણ 45 છે. ઓકે, તો BH બરાબર આપણી પાસે સૂત્ર શું હતું તો કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B અને તેના માટે cos 45. ચલો એ જ પ્રમાણે BV
બરાબર બી sin 45 થાય. ઓકે, તો જો આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી, તો આની અંદર તમે કિંમત મૂકશો તો BH કેટલો છે B0, આ બી અને આ cos 45 એટલે 1/√2. જો તમે આ બી ને કરતા બનાવશો તો બી બરાબર થશે √2B0. ઠીક છે મિત્રો, શું તમારો આન્સર આવશે √2B0 એટલે કે સી? પડી સમજ? ઓકે, ત્યાર પછી MCQ નંબર 66, જે સ્થળે નતિકોણ 60 છે તે સ્થળે ઉર્ધ્વ ઘટક અને સમક્ષિતિજ ઘટક વચ્ચેનો સંબંધ. ઓકે, જે સ્થળે નતિકોણ 60 નો છે, મતલબ કે ડેલ બરાબર 60 છે, તે સ્થળે BH અને BV વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે. તો પહેલી વાત તો એ કે BH નું સૂત્ર આપણી પાસે શું આવે? હમણાં જ લખ્યું, B cos 60. ચાલો, BV નું સૂત્ર શું આવે આપણી પાસે? B sin 60. અચ્છા, એમ પણ નથી કરું તો થિયરી નું બેઠું સૂત્ર છે આપણી પાસે, અને એ સૂત્ર હતું tan 60 બરાબર BV/BH. તો tan 60 આપણને ખબર છે √3 થશે, અને આ BV અને આ BH, તો સિમ્પલ BV બરાબર √3BH થશે. તો તમારો આન્સર આવશે અહીંયા, સોરી, BV ને કેપિટલ V તરીકે દર્શાવેલો છે અને BH ને કેપિટલ H તરીકે, એટલે V બરાબર √3 × H, એટલે તમારો આન્સર આવશે બોમ્બે, V બરાબર √3 × H. તમે આ લઈ લો, ગુણોત્તર કરો તો બી આ જ સૂત્ર મળવાનું છે, અને થિયરીમાં તો આ સૂત્ર આપણી પાસે હતું જ, tan del બરાબર BV/BH. ઓકે, tan 60 એટલે તમારો આન્સર √3 થાય. આ BV એટલે કે કેપિટલ V અને BH એટલે H. ઓકે, તો MCQ નંબર 66 થયો. ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ આપણે મિત્રો. MCQ નંબર 67 થી 69 તમને હોમવર્કમાં આપેલા છે. ઓકે, ચાલો ત્યાર પછીના MCQ માં આગળ વધીએ. ઓકે, તો ત્યાર પછીના આપણા MCQ છે 70, 71 અને 72. 70 નંબરના MCQ ની રકમ વાંચી લઈએ. એક ચુંબકની અક્ષ પર બે બિંદુઓનું તેમના કેન્દ્રથી એટલે કે મધ્ય બિંદુથી અંતર અનુક્રમે 10 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે. તો આ બિંદુઓએ ચુંબકીય તીવ્રતાઓનો ગુણોત્તર 12.5:1 છે. તો તે ચુંબકની લંબાઈ કેટલી હશે? મિત્રો, આ રીતે જો આપણે ચુંબક લઈએ, આ મેગ્નેટ, અને આ મેગ્નેટની અક્ષ થઈ, તો આ બિંદુ P પર આ મેગ્નેટના કેન્દ્રથી અંતર આપણે d લઈએ, મેગ્નેટની લંબાઈ આ 2L ગણીએ, તો આપણી પાસે તેની અક્ષ પરનું એક સૂત્ર છે. બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0/4π2md/d² - L² આ ટાઈપનું સૂત્ર છે આપણી પાસે. ઓકે, તો હવે તમે આ એકવાર d બરાબર 10 સેન્ટીમીટર લો ને બીજી વાર d બરાબર 20 સેન્ટીમીટર લો, તો બંને વખતે b બદલાય છે. તો તમે સિમ્પલી b ચલે છે, આ m તો બદલાવાનો નથી, તો તમારા સૂત્રમાં આવશે b ચલે છે d/d² - L² કરી શકો. તો આના પરથી મિત્રો તમે B1/B2 is equal to D1/D2 into D2 minus L² ના છેદમાં D1 minus L² આ સૂત્રનો જો તમે ઉપયોગ કરો
અને ત્યાર પછી આમાં કિંમત મૂકો એટલે તમને L મળે અને એ L નું ડબલ કરો એટલે મેગ્નેટની લંબાઈ 2L મળશે. ઠીક છે. હા, જરા સાદુરૂપ તમારે જાતે આપવાનું રહેશે. તો આ થયો આપણો MCQ નંબર 70. ચલો ત્યાર પછી MCQ નંબર 71 પર આગળ વધીએ. રકમ જરા વાંચી લઈએ. એક બાર મેગ્નેટની ધ્રુવકતા એટલે કે ધ્રુવમાન 48 એમ્પિયર ઇન્ટુ મીટર છે, એટલે કે સ્મોલ m 48 એમ્પિયર ઇન્ટુ મીટર છે અને તેમના ધ્રુવો વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર છે. બાર મેગ્નેટના ધ્રુવો વચ્ચેનું અંતર એટલે કે લંબાઈ 0.15 ન્યૂટન પર એમ્પિયર મીટર ફ્લક્સ ઘનતાની એક સમાન ચુંબકીય તીવ્રતા સાથે ચુંબકને 30 અંશના ખૂણે રાખી શકાય તેને માટે જરૂરી બળ યુગ્મ કેટલું હશે? મિત્રો ટોર્ક માંગે છે. એકદમ સિમ્પલ આપણી પાસે સૂત્ર થાય તો ટોર્કનું સૂત્ર થશે ટાઉ બરાબર mb sin થીટા. આ m એટલે 2lm થશે અને આ b sin થીટા. તો મિત્રો 2l તમને 25 આપેલો છે, સેન્ટીમીટર છે એટલે એને મીટરમાં ફેરવીશું. અચ્છા, m તમને 48 આપેલો છે. અચ્છા, b તમને આપેલો છે 0.15 અને થીટા તમને 30 નો આપેલો છે એ sin 30 થશે 1/2. આ બધાનું તમે સાદુરૂપ આપી દો એટલે આ 25 ગુણ્યા 48 ગુણ્યા 15 ગુણ્યા આ 10 ની -4 થાય અને છેદમાં 2. ચલો આટલાનું સાદુરૂપ આપો એટલે તમને તમારો જવાબ મળી જશે. આ થયો તમારો MCQ નંબર 71. ઓકે, ચલો ત્યાર પછી આગળ આપણે MCQ નંબર 72 પર જઈએ. બી પ્રેરણના એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવેલ એક પટ્ટી ચુંબક માટે જ્યારે ખાલી જગ્યા હોય ત્યારે થીટા આવર્તન માટે ટોર્ક ટાઉના ફેરફારનો દર મહત્તમ થાય. ટાઉના ફેરફારનો દર મહત્તમ થાય એવું કહે છે થીટા આવર્તન માટે. ઓકે, તો મિત્રો આપણી પાસે ટોર્કનું સૂત્ર શું છે? ટાઉ બરાબર mv sin થીટા. તો જો આનું ફેરફાર કરું તો d ટાઉ upon d થીટા. તો mb કોમન લેશે. sin થીટા નું આપણે વિકલન કરીએ તો શું આવશે મિત્રો? sin થીટા નું વિકલન cos થીટા આવશે. થીટાની સાપેક્ષે વિકલન mb એટલે mb અચળ અને sin થીટા નું વિકલન થશે cos થીટા. અચ્છા, અને તમારે મેક્સ કરવો છે તો જો આ મેક્સ કરવો હોય તો cos થીટા ની મેક્સિમમ કિંમત આપણે લેવી પડે. તો cos થીટા ની મેક્સિમમ કિંમત એ 1 થશે. તો cos થીટા 1 ક્યારે થશે? તો સિમ્પલ છે કે જ્યારે થીટા ની કિંમત એ 0 થાય. તો મિત્રો અહીંયા તમારો આન્સર થશે ડી, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અંશ. ઓકે, તો આ થયો તમારો MCQ નંબર 72. તો ત્યાર પછી આપણા MCQ નંબર 71 અને 72 થયા. ત્યાર પછીનો જે MCQ નંબર 73 છે એ કેન્સલ થયેલા વિભાગનો એટલે કે NCERT તેમજ ગુજરાત બોર્ડની અંદર જે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કે એક પ્રકારનો સોલેનોઇડના સેક્શનનો થશે અને એ પોર્શન કેન્સલ કરેલા વિભાગનો છે. એટલે 73 નંબર બી આની અંદર તમારે એડ કરવાનો રહેશે. ઓકે ઓકે મિત્રો, તો ત્યાર પછીનો આપણો MCQ છે MCQ નંબર 73. L બાજુના એક સમબાજુ ત્રિકોણના આકારનું એક ગૂંચળું એક કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે લટકાવેલું છે કે જેથી
રચાયેલ બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાના સમતલમાં હોય, જો ત્રિકોણમાં I વિદ્યુત પ્રવાહ ના લીધે ટોર્ક, અહીંયા લેમડા છપાયો છે પણ લેમડાની આપણે ગણવાનો છે ટાઉ હોય, તો ત્રિકોણની બાજુ L કેટલી થાય? ત્રિકોણની બાજુ જે છે એ ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી થશે? L. મિત્રો આ રીતે થશે. આ ધારી લો કે ચુંબકનો નોર્થ અને અહીંયા આ ચુંબકનો સાઉથ છે, તો તમારું જે ચુંબકીય ક્ષેત્ર છે આ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર થશે. આ ચુંબકીય ક્ષેત્રમાં એક ત્રિકોણ આકારનું ગૂંચળું છે, આ રીતે, જેની બાજુની લંબાઈ L છે. તો મિત્રો આ જે ત્રિકોણ છે તેના ક્ષેત્રફળની વાત કરીએ. ક્ષેત્રફળ એ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થશે, 11/2. આનો પાયો L થશે. અને વેધની જો વાત કરીએ તો આ પ્રમાણે સમબાજુ ત્રિકોણ આપણે જો લઈએ તો આ તેનો વેધ થાય. તો મિત્રો આ L/2 અને આ L, તો આ હિસાબ પ્રમાણે જો આની આપણે વાત કરીએ તો L² - L²/4 અને તેનું વર્ગમૂળ કરીએ તો મિત્રો આ √3 L/2 થાય આનો વેધ, એટલે આ √3 L/2 મતલબ કે √3/4 L² આ તેનું ક્ષેત્રફળ થાય. હવે મિત્રો તમારે આગળ ચોથા ચેપ્ટરમાં આવશે કે આ રીતે જો ચુંબકીય ક્ષેત્રમાં બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એ જેટલા આડછેદવાળું ગૂંચળું લટકાવેલું હોય, આ રીતે ધારી લો કે આ ગૂંચળું છે અને આ તેનું ક્ષેત્રફળ સદિશ A, આ ચુંબકીય ક્ષેત્ર બી હોય, બંને વચ્ચેનો ખૂણો થીટા હોય અને આટા જો n હોય તો લાગતા ટોર્કનું સૂત્ર થાય ટાઉ બરાબર NIAB sin થીટા. મિત્રો અહીંયા આપણને એવું કીધું છે કે આનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, એટલે કે આ જે સમતલ તમે જુઓ છો એ ચુંબકીય ક્ષેત્રમાં છે. તો સમતલને લંબ એટલે કે આ જે A છે એ B ને લંબ થશે. તો મિત્રો આ ખૂણો 90 નો થશે. અચ્છા, આટા તો આપણે એક જ છે, તો આટો આ એક થયો. આ I નો I રાખીએ, A ની જગ્યા પર √3/4 L² કરીએ, B ને B જ રાખીએ અને આ થઈ ગયો sin 90, તો આ થયો ટાઉ. તો આના પરથી જો તમે આ L ને કરતા બનાવશો તો તમારો આન્સર આવશે આ 4 ટાઉ upon √3 I into B બરાબર L² થશે. મતલબ કે L બરાબર 2 કૌંસમાં ટાઉના છેદમાં √3 IB નો 1/2 થશે. આ તમારો આન્સર થશે. મિત્રો તમારા આન્સરમાં ભૂલ છે, અહીંયા પણ √3 છપાયો છે, ત્યાં √3 નહીં આવે, આ એક જ √3 અને અંદર આવશે. એટલે આન્સરમાં જરા આટલો સુધારો કરી લેવો, ઠીક છે. તો આ થયો આપણો MCQ નંબર 73. ઓકે, ત્યાર પછી મિત્રો MCQ નંબર 79 અને 80 છે. એ થોડી સમજૂતીના MCQ છે અને 79 માં થોડું રકમની અંદર બરાબર રજૂઆત થયેલી નથી. વાંચું છું રકમ. એક નતી વર્તુળમાં જ્યારે નતી વર્તુળનું ભ્રમણનું સમતલ ખાલી જગ્યા હોય ત્યારે નતીશ હોય 90-90 દર્શાવે. થોડુંક ઓકવર્ડ વાક્ય રચના છે, તમને સમજાવું શું કહેવા માંગે છે.
નતી 190 દર્શાવે, મતલબ કે ડીપ એંગલ 90 નો. ને મિત્રો ડીપ એંગલ 90 નો ત્યારે જ થાય ધ્રુવ વિસ્તારમાં હોય ત્યારે. આ ધ્રુવ વિસ્તાર છે તો આ બંને ધ્રુવ વિસ્તાર પાસે, એટલે કે અહીંયા અને અહીંયા આ જે ડીપ એંગલ છે એ 90 નો થશે. અને એ ડીપ એંગલ 90 નો થાય આ ધ્રુવ વિસ્તારમાં, ત્યારે આ તમારું નતી સમતલ સાથે આ રેખાંશ એ 90 અને અહીંયા પણ આ રેખાંશ 90 નો ખૂણો બનાવે. એટલે કે ડીપ એંગલ માટે આપણને એવું કહે છે કે નતી વર્તુળ આ સમતલમાં આવશે અને આ તમારો નતી કોણ બનશે. એટલે 90 દર્શાવે એ ત્યારે દર્શાવે કે જ્યારે ચુંબકીય રેખાંશો એ લંબ હોય, એટલે કે રેખાંશ એ કેવી હશે? લંબ હોય. એટલે કે નતી સમતલને ચુંબકીય રેખાંશ કેવી આવે? લંબ આવે. ઓકે, સો તમારો આન્સર આવશે કે રેખાંશને લંબ હોય. ત્યાર પછી મિત્રો 80 નંબરનો જે એમસીક્યુ છે. ઓકે, તો ત્યાર પછીનો આપણો એમસીક્યુ નંબર 80, બે બાર મેગ્નેટને સમઅક્ષીય મૂકવામાં આવે ત્યારે ખાલી જગ્યાને કારણે બળ યુગ્મ મળતું નથી. મિત્રો આ રીતે આ મેગ્નેટ અને એ જ અક્ષ પર આ કોઈ બીજું મેગ્નેટ જો આપણે મૂકીએ તો આમાં થશે કેવું કે આ જે ક્ષેત્રરેખા છે એ જ ક્ષેત્રરેખા આગળ વધશે. ટૂંકમાં ક્ષેત્રરેખા કોઈ જુદી નહીં મળે. આ મેગ્નેટની ક્ષેત્રરેખા એ જ આ મેગ્નેટ સાથે આગળ જતી રહેશે. મતલબ કે કોઈ ક્ષેત્રરેખાઓ એ સંપાત નથી થવાની. અને બીજું કે અહીંયા જે બળો છે એ સમાંતર હશે. મિત્રો બળ યુગ્મ નથી મળતું. જો આ રીતે બે બળો હોય તો ચોક્કસથી બળ યુગ્મ મળે. આ F1 અને આ F2, આ જે બંને બળો છે એ બંને બળો એ કેવા છે? સમાંતર છે. અચ્છા, આ કિસ્સામાં પણ જો તો સમાંતર છે. જો આ બંનેની પેર તમે લો તો ટોર્ક ન બને, પણ આ બંનેની પેર તમે લો તો ટોર્ક બને. ઓકે, તો આવું ક્યારે થાય કે જ્યારે આ ક્ષેત્રરેખા જુદી જુદી હોય. આવું ક્યારે થાય તો કે ક્ષેત્રરેખા એક જ હોય, આ બંને સમાંતર આવી રીતે ગોઠવેલા છે, એક જ અક્ષ પર છે. તો આને કારણે શું થશે? બળો સમાંતર અને જે ક્ષેત્રરેખાઓ છે એ સંપાત નથી થતી અને માટે આ કિસ્સામાં ટોર્ક નથી. ઓકે, હવે ચાલ સમજમાં. પણ જો ખાલી બળો સમાંતર હોય, એક વિકલ્પ તમને આવો આપેલો છે કે બળો સમાંતર, જો ખાલી બળો સમાંતર હોય તો આ પણ વસ્તુ પોસિબલ થાય. અને આ વસ્તુ જો પોસિબલ થાય તો આ કિસ્સામાં આપણને ટોર્ક મળે. હવે ચાલ સમજમાં. એટલે આપણો આન્સર કે બળો સમાંતર હોય, માત્ર બળો સમાંતર હોવાથી કામ નહીં ચાલે. આ બંને જોશે, બળો પણ સમાંતર જોશે અને ક્ષેત્રરેખાઓ પણ સંપાત થતી હોવી જોઈએ નહીં. તો આવા કિસ્સામાં બળ આ રીતે આવશે, સમાંતર આવશે અને કાર્યરેખા પણ એક જ થશે. માટે ટોર્ક શૂન્ય થશે, એટલે કે બળ યુગ્મ બનતું નથી. ઓકે, તો આ થયો આપણો એમસીક્યુ નંબર 80. ચલો ત્યાર પછી કારણ વિધાન વાળા એમસીક્યુ પર આપણે નથી પડતા. ત્યાર પછી મિત્રો આપણને જે 91 અને 92 પેરેગ્રાફ ટાઈપના જે એમસીક્યુ આપેલા છે એની આપણે ચર્ચા કરીએ. ઓકે, 91 અને 92. ઓકે, ત્યાર પછી મિત્રો 91 અને 92 તો આપણે જોઈએ છે. આ 82 નંબર જે 82 નંબરનો એમસીક્યુ છે એ આગળ કરાવેલા 42 ની બેઠી કોપી છે. એટલે 43 ની બેઠી કોપી 82 છે જે કરવાનો છે, અને 83 એ 16 નંબરના એમસીક્યુ ની બેઠી કોપી છે. એટલે આ બે એમસીક્યુ કરી લેવા.
ત્યાર પછી આપણે 91 અને 92 પેરેગ્રાફ એક જ પેરેગ્રાફના બે એમસીક્યુ છે. જો જરા તમારી સામે સ્ક્રીન પર રકમ છે તો તમે રકમ પરથી જોઈ શકો છો કે એક મેગ્નેટના 4 સરખા ટુકડા કરવામાં આવે છે. આ રીતે મેગ્નેટ આપેલો છે. આગળ આપણે આ ટાઈપની ચર્ચા કરી ચૂકેલા છે. આ મેગ્નેટના 4 સરખા ટુકડા થઈ ગયા. તો આ કિસ્સામાં જે દરેક ટુકડો છે એનું ધ્રુવમાન અને મોમેન્ટ કેવી થશે? મિત્રો પહેલી વાત તો એ 4 ટુકડા થયા તો એમાંનો આ જે એક ટુકડો થયો, મિત્રો આ જે આખો જે મેગ્નેટ હતો એનું ધ્રુવમાન m હોય અને આ ધ્રુવમાન m હોય, તો જો આટલો ટુકડો થાય તો ધ્રુવમાન m જ રહે. પણ અહીંથી આ જે ટુકડો થયો એટલે ડેફિનેટલી આ ધ્રુવમાન m/2 થશે. એટલે દરેક ટુકડાઓના ધ્રુવમાન m/2 થાય. આવી વાત સમજમાં? એટલે 91 નંબરનો MCQ નો જવાબ મળી ગયો કે ધ્રુવકતા એટલે કે ધ્રુવમાન m/2 થશે. અચ્છા, લંબાઈ કેવી થશે? તો કે l/2 થાય. તો જો મિત્રો મારે મોમેન્ટ જોઈતી હોય કેપિટલ M બરાબર તો કે ધ્રુવમાન ગુણ્યા લંબાઈ, તો લંબાઈ બી l/2. ઓકે, તો તમારો આન્સર આવશે મિત્રો ml/4. મતલબ કે આ મોમેન્ટ જે નવી મોમેન્ટ, આ જૂની મોમેન્ટ, તો m/4 થશે. આખો જે મેગ્નેટ હતો આ બ્લેક લાઇનિંગ સિવાયનું, તો આ વખતે તમે જો લંબાઈ l હતી અને ધ્રુવમાન m હતું, તો મોમેન્ટ m બરાબર l into m હતો. હવે 4 ભાગ થઈ ગયા તો ધ્રુવમાન m/2 થઈ ગયું, લંબાઈ બી l/2, માટે જે મોમેન્ટ છે એ મોમેન્ટ થઈ ગઈ m/4. સો આન્સર આવશે તમારો કે ધ્રુવમાન અડધું થશે અને જે મોમેન્ટ છે એ ચોથા ભાગની થશે. ઠીક છે મિત્રો? તો આ થયો આપણો MCQ નંબર 91 અને 92 અને આજનો આપણો લેક્ચર નંબર 12 અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્વ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા MCQ થી શરૂઆત કરીશું.